ગુજરાતના ચરોતર વિભાગનું બોચાસણ ગામ. ચરોતરના પાટીદારો ઉગમીને સાહસિક છે તેમ ધર્મનિષ્ઠ પણ છે. ભારતમાં 7 વર્ષ સુધી તીર્થાટન કરતા નીલકંઠ બ્રહ્મચારી બોચાસણ પધાર્યા. ગામની બહાર તળાવની પાળે સાધુ બાવાને ઉતરવા જગ્યા રાખેલી, તેમાં એ ઉતરેલા. એ દિવસે કાનદાસભાઈ પાટીદારે બ્રાહ્મણોને જમાડવા ચોરાસી કરેલી, એટલે એમણે પોતાના પુત્રને બાવાની જગ્યામાં જમવાનું નોતરું દેવા મોકલ્યો. એમણે બાવા ભેગા પેલા બ્રહ્મચારીને પણ જમવા માટે નોતર્યા. બ્રહ્મચારી એટલે કે નીલકંઠવર્ણી. જમવાનો સમય થયો એટલે બાવાજી અને બ્રહ્મચારી બંને કાનદાસના ઘેર ગયા. કાનદાસના ધર્મપત્નીનું નામ નાનીબાઈ હતું. એ બહુ સાના અને ધર્મવૃત્તિના હતા. એ બહાર આવ્યા અને બંને સાધુઓને પગે લાગ્યા તથા એમને જમવા માટે આસન મુકાવ્યા. ઘરમાં જઈ એમને સૌને વાત કરી કે કોઈ જુવાન બ્રહ્મચારી આવ્યો છે, તેમના દર્શન કરી આવો ને. આવા અસાધારણ પુરુષો ભાગ્યે જ દેખાય છે. એ પોતે ઘરના માણસોને લઈને ફરી બ્રહ્મચારીના દર્શને આવ્યા અને ભાનામાં ભોજન પીરસાવ્યું. જમણમાં લાડુ અને શાક, દાળ, ભાત તથા ભજીયા કરેલા. શાક કે ચટણીમાં લસણની ગંધ આવી, તેથી બ્રહ્મચારીઓએ બધું ત્યજી દીધું. પરંતુ પોતે ભૂખ્યા ઉઠી જાય તો યજમાનનું અપમાન થાય, એને અહિત પણ થાય, એટલે માત્ર 2 કોડિયા ભાત લીધો, બીજું કંઈ જ જમ્યા નહીં. એમના તરફ અનિમેષ દ્રષ્ટિએ જોઈ રહેલા નાનીબાઈ તરત પરિસ્થિતિ પામી ગયા. એમને થયું કે બ્રહ્મચારીઓને ભૂખ્યા પાછા મોકલાય નહીં, પણ જો એ ભાત લઈ શકે તો તે લેવા માટે એમણે દૂધનો કટોરો મોકલાવ્યો. દૂધ ભાત જમીને બ્રહ્મચારી બોચાસણમાં 1 રાત રહ્યા અને સવાર થતાં બુદ્ધે જ ચાલ્યા ગયા. સવાર પડતા નાનીબાઈએ પુત્રને ફરી બાવાની જગ્યામાં મોકલ્યા. કહ્યું, ગઈકાલે બ્રહ્મચારીને જમવાનું ભાવ્યું નથી, આજે એમને બરાબર જમાડવા છે. એમને ઘેર બોલાવીને લાવજો. પણ કોને બોલાવીએ? બ્રહ્મચારી તો વહેલી સવારે નીકળી ગયા હતા. એ નીકળી ગયા હતા, પરંતુ નાનીબાઈના અંતરમાં પ્રવેશ કરી ચૂક્યા હતા. એમનું હૃદય પવિત્ર હતું, હેતના અંગવાળું હતું, ઉદાર હતું. એમાં પેલા જુવાન ને તેજસ્વી સાધુની મૂર્તિ અંકિત થઈ ગઈ હતી. પુત્રે પાછા આવીને સમાચાર આપ્યા કે એ સાધુ તો ચાલ્યા ગયા. ત્યારે નાની બાઈને ઘણું દુઃખ લાગ્યું. વારંવાર કહેવા લાગ્યા, મને સાધુના ફરી દર્શન ક્યારે થશે? અને કોઈ હોય તો કરાવો ને. આટલી નાની વયમાં આવા તેજસ્વી સાધુ ક્યારેય દીઠ્યા નથી. કોઈએ એવી વાત પણ ફરી કરી નથી. નાના છતાં એ કેવા ગંભીર હતા. 2 અક્ષર બોલ્યા, તેમાં પણ કેવી મીઠાશ. નક્કી એ કોઈ અવતારી પુરુષ હોવા જોઈએ. આવું નાનીબાઈ બોલવા લાગ્યા. પ્રથમ સમાગમે પવિત્ર પુરુષને કોણ ઓળખી શકે? એનું હૃદય પણ એવું પવિત્ર હોય એ જ માણસ ભગવાનને ઓળખી શકે. જેનું હૃદય પવિત્ર એકદમ શુદ્ધ હોય અને જે સાચા મનથી ભગવાનની ભક્તિ કરતો હોય ને, એ જ ભગવાનને ઓળખી શકે. બોચાસણના નાનીબાઈએ પોતે ઓળખ્યા અને કુટુંબના સૌને ઓળખાયા. તે હતા નીલકંઠવર્ણી. એ જ પાછળથી સહજાનંદ તરીકે ઓળખાયા અને નાનીબાઈના જે પુત્ર એમનું નોતરું દેવા ગયેલા તેમનું નામ કાશીદાસ. પાછળથી એમને મળ્યા, ઓળખ્યા અને એમના અનન્ય ભક્ત થઈને રહ્યા. જો સાચો ભક્ત હોય ને, એ જ ભગવાનને ઓળખી શકે છે. બાકી
ભગવાન મનુષ્ય દેહ તો કરોડો લોકોને આપે છે, પરંતુ તે કરોડો લોકોમાંથી અમુક જ લોકો ભગવાનની ઓળખાણ કરી શકે છે, નહીં તો ફરી એમને 84ના ચક્કરમાં ફરવાનું હોય છે. એટલે આપણે જે કંઈ ભગવાનને માનતા હોય તે ભગવાનને ઓળખી અને તેમની ભક્તિ કરી આ મનુષ્ય દેહને સાકાર બનાવી દેવાનો છે. અને આપણે સાચી ભક્તિ કરવાની. અત્યારે આ કળિયુગ ચાલે છે. કળિયુગમાં ઘણા બધા વ્યક્તિઓ સાચી ભક્તિ કરવા તો માગે છે, પરંતુ કંઈક માયા વચ્ચે આડી આવી જાય છે. મન, ઇન્દ્રિયો જેવી અનેક પરિસ્થિતિના કારણે વ્યક્તિ સાચી ભક્તિ કરી શકતો નથી. તો આપણે આ કળિયુગમાં ધ્યાન રાખી અને સતત તેનું ચિંતન કરી કે હું આ દેશમાં શા માટે આવ્યો છું, આ મનુષ્ય દેહ મેં ધારણ શા માટે કર્યો છે અને ભગવાને મને આ મનુષ્ય દેહ શા માટે આપ્યો છે. જો આનું આપણે રોજ ચિંતન કર્યા કરીશું ને તો આપણે સાચા ભગવાનની ઓળખાણ કરી અને આપણે આપણો આ મનુષ્ય દેહ છે ને એને સિદ્ધ કરી લઈશું. તો આપણે આપણા જીવનમાં સાચા ભગવાનની ઓળખાણ કરવાની, અને જ્યારે આપણને ઓળખાણ થઈ જાય ને તો એ સમજવાનું કે આને મારે જાળવી રાખવાનું. ઘણા બધા વ્યક્તિઓ હોય છે, એમને થોડું દુઃખ આવે તો તે ભગવાનનું શરણું માંથી જતા રહે છે, પરંતુ આપણે એવું નહીં કરવાનું. ભગવાને આ મનુષ્ય દેહ આપ્યો છે તો ભગવાન જ તેમાં આપણને રાખશે. આપણને દુઃખ આલે તો દુઃખમાં પણ સુખી રહેવાનું, સુખ આલે તો સુખમાં પણ સુખી રહેવાનું. કારણ કે ભગવાનને ખબર છે કે તારો સમય સુખનો છે કે દુઃખનો છે. તને તો એવું જ લાગશે કે આ મારી સાથે શું થઈ રહ્યું છે. એટલે જ્યારે આ નાની બાઈને જેમ સાચા ભગવાનની ઓળખાણ થઈ તો એમને એ ભગવાનને મેળવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો. એવી જ રીતે આપણને પણ સાચા ભગવાનની ઓળખાણ થઈ ગઈ છે તો આપણે પણ તેમને જાળવી રાખવાના અને આ મનુષ્ય દેહ સિદ્ધ કરી લેવાનો છે. કારણ કે આ મનુષ્ય દેહ એકવાર જતો રહેશે તો એ પાછો 84 લાખ અવતાર પછી આવશે. તો આ કેટલો મોટો આંકડો છે એ આપણને ખબર પડી જાય. તો આપણે આ મનુષ્ય દેહ જે 60, 70, 80 વર્ષનો જે મનુષ્ય દેહ આપ્યો છે ને એમાં પૈસા તો કમાવાના, પરંતુ પૈસાની સાથે સાથે અધ્યાત્મમાં પણ આપણું મન જોડવાનું અને ભગવાનને પણ રાજી કરી લેવાના, સાચા ભગવાનની ઓળખાણ કરી લેવાની. એના કારણે આ જે આપણો મનુષ્ય દેહ મળ્યો છે ને એ સફળ થાય અને આપણે આ 84 લાખ અવતારના ચક્કર છે ને એમાં આપણે ફરવું ના પડે. તો આ બોચાસણના નાની ભાઈ દ્વારા આપણને ખબર પડી કે આપણે પણ ભગવાનની સાચી ઓળખાણ કરી શકીએ છીએ. અને જ્યારે ભગવાનની સાચી ઓળખાણ થાય ને ત્યારે આપણને બીજા કશામાં મન લાગે નહીં. એ ભગવાન જ છે, ભગવાનનું સ્વરૂપ છે એવો આપણને અંદરથી આભાસ થાય અને એના કારણે આપણે ભક્તિમાં પણ ખૂબ મિન્ન અને લીન થઈ જઈએ. તો આ બૌદ્ધ કથા આપણને એટલું જ કહે છે કે સાચા ભગવાનની ઓળખાણ બધા વ્યક્તિઓને થઈ શકતી નથી. સાચા વ્યક્તિની ઓળખાણ એટલે કે સાચા ભગવાનની ઓળખાણ સાચા વ્યક્તિને જ થઈ શકે, જે સાચું મન રાખે, સાચી બુદ્ધિ રાખે, સાચું જ્ઞાન રાખે, સારા સંબંધ રાખે. એને જ ભગવાનની સાચી પ્રાપ્તિ થઈ શકે છે. નહીં તો આ જીવ જન્મ લેશે, મૃત્યુ પામશે, એવું જ થશે.
એટલે આજે આપણે ભગવાનને સાચા ભગવાનની ઓળખાણ કેવી રીતે કરવી તેના આધાર પર આપણે બોધકથાનો લાભ લીધો. જો તમને આવી બોધકથા સાંભળવાની ગમતી હોય ને તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવી બોધકથા સાથે અને નવા વિચાર સાથે.